हेलो दोस्तों, नमस्ते दोस्तों। आपने આજે ઇન્ટરનેશનલ મોટરનું રિયાડિંગ કરી છે. તેના કનેક્શન બહાર નીકાળવાનું છે. તો હેલો દોસ્તો, નમસ્તે દોસ્તો. આ વિડીયોમાં આપણે શીખીશું થ્રી ફેઝની મોટરના પીડા કઈ રીતે કાઢવામાં આવે છે. તો मैंने આ પીળા વાયરનું કનેક્શન કરી લીધું છે અને હવે ટેપ મારીશું. વોટરપ્રૂફ ટેપ સૌ પ્રથમ મારીશું. જો દોસ્તો આપણે પણ જો વાયરનો છેડો છૂટો પડી ગયો હોય તો આ રીતે જોઈન કરી શકો છો. આ રીતે લગાવી સેલો ટેપ લગાવવાની છે અને બરાબર ટાઈટ ખેંચીને લગાવવાની છે, જેથી પાણી અંદર જાય નહીં. એ રીતે આમાં તમે કોઈ પણ છેડો કોઈ પણ સાથે કનેક્શન કરી શકો છો. ત્રણ છેડા હોય તેનું લાલ, પીળું, વાદળ કોઈ પણ છેડાને બદલી શકો છો, અથવા કોઈ પણ છેડાને કોઈ સાથે કનેક્શન કરી શકો છો. તો એક છેડાને બીજા સાથે જોઈન્ટ કરી લીધો છે. दोस्तों वीडियो में कोई माहिती મળે એવું લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ બી માહિતી મળતી હોય તો એક લાઈક જરૂર કરી દીજો, જેથી અમને અમારા વિડીયોને જોવે છે તેવું સારું લાગે અને આગલા વિડીયોને મદદથી બનાવી શકીએ. તો આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આ રીતે આપણે ફિટ લગાવી દેવાનો છે. ટેપ એકની બે ફીટ થાય તો પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ રીતે કરી લીધું છે. હવે કોઈ પણ વાયરને એકને જોડી લઈશું. આ રીતે મમ્મી નાખવાનું અને પછી પકડથી બરાબર ચેમડી નાખીને કરી લેવાનું છે. લૂઝ કનેક્શન સ્પાર્કિંગ કરી શકે છે અને તે વાયર તમારો બળી જવાની ભય રહે છે. આપણે વોટરપ્રૂફ સૌ પ્રથમ લગાવીશું. ત્રણની મોટર છે. ત્રણની મોટરમાં કુલ 6 છેડા નીકળતા હોય છે. એમાંથી આપણે ત્રણને જોઈન્ટ કરી લીધા છે અહીં કનેક્શનમાં, અને ત્રણનું કનેક્શન કેબલ સાથે થતું હોય છે. તો આવો માહિતીવાળો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડી જાઓ અને પોતપોતાનો વિકાસ કરો, કામ કરો, કમાઓ, બહુ પૈસા કમાઓ. જો તમે આટલું કરતા શીખી જાઓ તો રોજ તમે કમાઈ શકો છો.
જે મોટર રિવાઇડિંગ કરી શકો છો તો 2-3 હજાર રૂપિયા દિવસ ભરમાં તમે કમાઈ શકો છો. જો આ પ્રકારના વિડીયો જોવા માગતા હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, જેનાથી અમને મોટિવેશન મળે અને અમે બીજા આવા પ્રકારના વિડીયો લઈને આવીએ. જેથી તમે કોમેન્ટ કરીને બતાવજો, જેનાથી અમને ખબર પડે. એક ચેડાને આ જોઈન્ટ કરી દીધો હતો, હવે રહે એક ચેડો, એને પણ જોઈન્ટ કરી લેવાનો છે. આ પ્રમાણે કેમેરામાં તમે જોઈ શકતા હશો. ટાઈટ કરી લઈશું. આ રીતે વાળી દેવાના છે. પ્રથમ તમને વોટરપ્રૂફ ટેપ મારી દેવાય છે. પછી આ સેલો ટેપ ટાઈટ મારી દેવાની છે. તો ગમે તેટલા દિવસ પાણી મળે પણ તમારે પાણી અંદર જશે જ નહીં વર્ષો સુધી. તો આ વોટરપ્રૂફની એવી ટેપથી અંદર પાણીનો પ્રવેશ કરવા જ દેતું નથી. સેલો ટેપ લગાવી લઈશું. જો તમે અમારી ચેનલ સાથે જોડી જશો તો આ પ્રકારના રિવાઇડિંગ આ વિડીયો પણ લઈને આવીશું, વાયરિંગ અને બીજા પણ અન્ય વિડીયો લઈને આવીશું. तो आप जिनकी बड़ा करना चाहते हैं तो हमारे चैनल को जरूर सब्सक्राइब कर लीजिएगा। જેનાથી તમને માહિતી મળી શકે. વોટરપ્રૂફ ટેપ લગાવ્યા પછી સેલો ટેપ લગાવી લેવાની છે. આ કનેક્શન શીખી જશો એટલે પછી તમને ઓઇલ બનાવતા પણ શીખી દઈશું અને રિવાઇડિંગ કરતા પણ શીખી દઈશું. तो जल्दी से जल्दी बनते कमेंट કરીને જરૂર બતાવજો અમારે કેટલા એચપીની મોટર રિવાઇડિંગ કરવાની છે, કેવો વિડીયો જોઈએ છે, તો કેટલા એચપીનો તે વિડીયો અમે લાવી દઈશું. આપણને માહિતી અને શીખવાડીશું. આ મોટરમાં 10 mm વાયર વાપરે છે. 3 HP હોવાથી
3 સેટ કોઈના છે અને દરેક સેટમાં 4 કોઈન છે. 3 છે 38 મતલબ 38 ટન છે. આ રીતે કરીને આપણે કનેક્શન કરી દેવાનું છે. જો દોસ્તો કનેક્શન છેડા અલગ અલગ જગ્યાએ છે, જેથી અંદર ગરમ થઈ અને ભેગા ન થઈ જાય. એ માટે મેં આ રીતે વિડીયો બનાવ્યો છે. આ રીતે જોઈન્ટ કરીને જોડી દેવાનું એટલે તમારે મોટર કમ્પ્લીટ ચાલુ થઈ જશે. બહારનું સોંધું પણ તમારે રીતે જ જવાનું છે, પણ એનાથી વધારે બેટર આ અંદરનું સોંધું હતો, જે મોટરને ફિટ કરવાની હોય છે. તો વાળા ઓળવી ના પડે અને અમારા રિવાજને નુકસાન ના પહોંચાડી શકે. આ રીતે મોંધી લેવાનું છે વાયરને રીતે. આ રીતે કમ્પ્લીટ ફિટિંગ કરી દેવાનું છે. કમ્પ્લીટ બોડી દઈશું એટલે આપણે હવે આપણે ફિટ કરી લેવાનું છે. આ રીતે ઠોકી લઈશું. ફિટ કરી લેવાનું. હવે બીજી બાજુ ફિટ કરી લઈશું. ઠોકી લેવાનું છે, જેનાથી આપણું રોટર ઈઝી તરીકે અંદર જતું રહે.
बस हाँ वीडियो में बस आटलू। जो वीडियो अच्छी लगी हो चैनल को सब्सक्राइब कर लीजिए। आ छेड़ो है ते आपणे मोटરના केबल સાથે જોઈન્ટ કરી લેવાનો છે। जो वीडियो कोई जानवा मळ्યું હોય तो चैनल सब्सक्राइब जरूर कर लीजिए। तो મળીશું अगला वीडियो में। तब तक जय हिंद, वंदे मातरम।